સાંભળવી સફળ થઈ ગઈ કહેવાય. આ કથા તમારામાં બેસી ગઈ કહેવાય. અને એટલે જ તમને બધાને સુખી કરવા માટે મહાપ્રભુજી કહે પરિવારમાં એક સદસ્ય વધારી દો અને એનું નામ છે ઠાકોરજી. ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવો એટલે તમારા ઘરનું એક મેમ્બર વધી ગયો અને એ મારા ઘરના એક સદસ્ય છે એ રીતે પ્રભુને ઘરમાં રાખો. પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કરી નારદજી પ્રસન્ન થયા છે અને કહ્યું કે પ્રભુ કેવા સ્વજનોને સાચવે છે. જરાસંઘ ઉદ્ધારની કથા આવી. રાજસુ યજ્ઞ કરવો છે પણ જરાસંઘને જીતવો બાકી છે. બ્રાહ્મણનો વેશ લઈને પરમાત્માની સાથે જરાસંઘ પાસે ભીમ અને અર્જુન બંને ગયા છે, યાચના કરી છે અને ભિક્ષા માંગવામાં જ્યારે જરાસંઘે કહ્યું તમે માંગો એ આપું, ત્યારે ભિક્ષામાં યુદ્ધ માંગ્યું છે, મલ્લ યુદ્ધ માંગ્યું. ભીમ સાથે યુદ્ધ કર્યું છે પણ જેવા શરીરના ફાંક કરે અને પાછા જોડાઈ જાય, ફાટા કરે પાછા જોડાઈ. ભગવાને યુક્તિ કરીને બતાવ્યું બંનેને ઊંધી દિશામાં નાખો. જરાસંઘનો ઉદ્ધાર થયો છે અને રાજસુ યજ્ઞનો નિર્ધાર કરવામાં આવ્યો. યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો છે, બધાને આમંત્રિત કર્યા છે. અને આટલું મોટું આયોજન હોય ત્યારે ઘરના બધા લોકોને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવે. તમે આ સાચવજો, જે જેમાં કુશળ હોય એ દરેક જવાબદારીઓ એને આપી કે તમે આ કરજો, તમે આ કરજો, તમે આ કરજો, એમ બધાને જુદી જુદી જવાબદારીઓ આપી છે. મહાભારતમાં તો બહુ વિસ્તારથી આ પ્રસંગ છે. જેને જેનો શોખ હોય ને જેને જેની આવડત હોય એ કામ એને સોંપાય. ભીમને ભોજનની જવાબદારી આપી, ભોજનનો શોખીન છે અને શોખીન હોય એને જ સોંપાય. જેને ખાલી ખીચડી ભાવતી હોય એને જમણવાની જવાબદારી ના અપાય. નહીં તો એમ આની એ શું જરૂર છે, પેલાની શું જરૂર, એમ કઈ બનવા જ ના દે. ઘણા એવા જે જેનો શોખીન હોય અને જેની જેમાં આવડત હોય એ વસ્તુ જવાબદારી સોંપાય. એમ બધાને જવાબદારી આપણ. તો દુર્યોધન આવ્યો કે હું ઘરનો સદસ્ય છે, હું કઈ જવાબદારી, તો કે દાન આપવાની જવાબદારી તારી. બધા ગભરાયા. આને આપવા માટે જવાબદારી રાખશો તો આ તો આપણું ધન બધું જ જાણી કરીને લૂંટાવી દેશે, પછી યજ્ઞ શેમાંથી કરીશું? ભગવાન કે ચિંતા ન કરો, દુર્યોધનના હાથમાં પદ્મનું નિશાન છે અને પદ્મનું નિશાન જેના હાથમાં હોય એ દાન જે આપે એનાથી ડબલ બીજા દિવસે ભંડારમાં આવી જાય. એટલે આ જેટલું દાન વધારે વધારે કરશે એટલું વધારે ધન આપણે ત્યાં આવી જશે. જુદી જુદી જવાબદારી બધાને સોંપી. છેલ્લો વારો આવ્યો ભગવાન પ્રભુનો વારો આવ્યો કે હવે ભગવાન કૃષ્ણ કઈ જવાબદારી લેશે? ત્યારે ભગવાને કહ્યું મેં મારી સેવા નક્કી કરી દીધી. પ્રભુ આપે થોડી સેવા કરવાની, ના, મેં મારી જવાબદારી સ્વીકારી. હું પણ તમારા પરિવારનો એક સદસ્ય છું, કુટુંબનો એક સદસ્ય છું, એટલે મારે પણ જોડાવવું જોઈએ અને મારે શું કરવું મેં નક્કી કરી લીધું છે. ત્યારે પાંડવો તું તો આપ શું કરશો અને આપે થોડી પરિશ્રમ લેવાનો હોય. ત્યારે ભગવાને કહ્યું કે મારી સેવા એક જ રહેશે, આપણા યજ્ઞમાં જે કોઈ પણ સંત મહાત્માઓ આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ. અને ભગવાન નિર્ધાર કરે છે કે જે કોઈ પણ મહાત્મા મારે ત્યાં પધારે એમના કેસર સ્નાન હું કરાવીશ, એમના હું ચરણ પખારીશ. એટલે જેટલા જેટલા મહાત્માઓ આવે છે ભગવાન એમના ચરણ પખારે. આ સેવા સ્વયં ભગવાન કરી રહ્યા. હવે જયારે યજ્ઞ શરૂ થવાનું હતું અને ત્યારે ચર્ચા ચાલી કે યજ્ઞ શરૂ થાય ત્યારે અગ્ર પૂજા કોની કરે, અને બધાએ સર્વાનુમતે નિર્ધારિત કર્યું કે અગ્ર પૂજા ભગવાનની કરે. અને કોઈ પણ શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે પ્રભુનું પૂજન પહેલા કરીએ તો આપણું કાર્ય સફળ થાય. અને વૈષ્ણવી વિવેક પણ આ જ છે. આપણે ત્યાં પણ એ વિધાન છે. પુષ્ટિ માર્ગના તો સંસ્કાર જ છે કે જયારે કોઈ પણ સારો પ્રસંગ ઘરમાં આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીનો મનોરથ કરીએ. એમ થાય ને કે ચલો બાળકનો જન્મદિવસ છે તો આજે ઠાકોરજીના પલ્લા કરો. આજે કોઈ લગ્નનો દિવસ આવવાનો છે યા લગ્ન થવાના છે ઘરમાં, કે ચલો ઠાકોરજીના વિવાહ ખેલનો ઉત્સવ કરીએ, મંગલ કીર્તનો ગવડાવીએ. આજે સૌરાષ્ટ્ર આદિમાં એક ક્રમ જ છે. કોઈ પણ ઘરમાં પણ રહેવા પહેલા નવા ઘરે જાય તો સૌથી પહેલા કીર્તન રાખવામાં આવે, યમુનાજીના લોટીજી ખોલવામાં આવે, વૈષ્ણવને બોલાવવામાં આવે, એમને પ્રસાદ લેવડાવવામાં આવે અને આમ ઘરનું શુકન કરીને પછી ઘરમાં રહેવા જવામાં આવે. આપણા વિધાન, આપણી પરંપરા અને વર્ષોથી આપણે જોતા આવ્યા છે, કરતા આવ્યા છે. આપણું મંગલ શેનાથી થાય તો કે મંગલ રૂપ છે કોણ? તો કે પરમાત્મા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ યા મંગલ રૂપ નિધાન સાંભળો મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ પરમાત્મા પોતે છે. એટલે વૈષ્ણવો તમારા જીવનમાં જ્યારે કોઈ પણ સારો પ્રસંગ આવે ત્યારે અગ્ર પૂજન ઠાકોરજીનું કરજો. બીજું કાંઈ વધારે ન કરી શકતા હો તો કોઈ વાંધો નહીં, એક કટોરી મિશ્રી લઈને ઠાકોરજીને આજે ધરો. આજે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય, ઘરમાં કોઈ બાળકનો જન્મદિવસ છે
તમે બધું કરો, પાર્ટી કરો, બધાને બોલાવો, ઉત્સવ કરો, બધું મનાવો, એમાં કોઈ વિરોધ નથી, પણ બસ એટલો ક્રમ જરૂર રાખજો કે એ દિવસે સવારે બધા જ ઘરના ભેગા મળીને ઠાકોરજીને દંડવત કરવા. આપણો જન્મદિવસ હોય કે ઠાકોરજીનો ઉત્સવ હોય, ઘરમાં એ સંસ્કાર, એ વાતાવરણ આપણે રાખીએ કે જો બેટા આપણો જન્મદિવસ આવે ત્યારે આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે અને એ દિવસે આપણે ઠાકોરજીને ચહેરોય ન બતાવીએ આપણો, આ તો ઠાકોરજીનું અપમાન કહેવાય. એક દિવસ ચોક્કસ બધા નક્કી કરો કે જ્યારે તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ આવે ત્યારે એક નિયમ બધાનો પરિવારમાં હોવો જોઈએ કે એ દિવસે પરિવારના નાનામાં નાનાથી લઈ મોટામાં મોટા સદસ્ય બધાએ ભેગા મળી અને ઠાકોરજીની સન્મુખ ઠાકોરજી આગળ વધાઈ આપી અને દંડવત કરવા, મિશ્રી ભોગ કરવો અને પ્રભુનો ઉત્સવ જરૂર બનાવો. આપણે ત્યાં બાલ ભાવ છે ને એટલે આપણા પ્રાચીન આચાર્યો એમ કહે કે જેમ બાળકને છે ને જન્મદિવસ મનાવવાનો બહુ ઉત્સાહ હોય, આખો વર્ષ રાહ જોતા હોય, આ વખતે મારા બર્થડેમાં આમ કરીશ, આમ બોલાવીશ, આ રીતે ઉજવીશ, એને આખો વર્ષ એના બર્થડે ઉજવવાનું બહુ હોય. એમ બીજો કદાચ ઉત્સવ ભૂલી જાઓ તો વાંધો નહીં, પણ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ જરૂર બનાવો. અને આપણે ત્યાં મનાવવાની રીત એ જ છે કે એ દિવસે ઠાકોરના પલના થાય, કોઈ વિશેષ સામગ્રી ભોગ ધરાય અને બને તો એ દિવસે કોઈ બ્રાહ્મણને દાન આપવું અને એક વૈષ્ણવને પ્રસાદ જરૂર લેવડાવવું અને ગાયનું ગ્રાસ કાઢવું. આપણે ત્યાં ઉત્સવ મનાવવાના આ અંગ છે અને આ અંગમાં આ ચાર વસ્તુ બહુ મહત્વની. એક પ્રભુને વિશેષ ભોગ ધરવું, બીજું કોઈ પણ બ્રાહ્મણને યથાશક્તિ દાન આપવું, ત્રીજું ગાય માટે ગ્રાસ કાઢવો અને ચોથું આ એ દિવસે વૈષ્ણવને પ્રસાદ ભલે કણિકા લેવડાવો કે પાતળ લેવડાવો, પણ આ ચાર વસ્તુ થાય તો ઉત્સવ થાય. આપણે ત્યાં એમ કહ્યું છે ખાન પાન તાન ગાન માન દાન, આટલી વસ્તુ ભેગી થાય તો ઉત્સવ મનાવ્યો કહેવાય. યાદ રહી ગયું બધાને? ખાન પાન તાન ગાન માન દાન, આ છ વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. તો બને તમારા ઘરમાં આ વિવેક જરૂર રાખજો. બને તો કોશિશ કરો કે અઠવાડિયામાં એક વાર ઘરના બધા જ ભેગા મળી એક વાર કોઈ પણ દર્શનને તમને અનુકૂળ આવતો હોય પણ હવેલીએ પરિવારના બધા ભેગા મળી સાથે એક દર્શને દંડવત કરવા જરૂર છે. અને અત્યારે તકલીફ એ છે કે આખો મહિનો જતો રહે પણ કોઈ એવી જગ્યા નથી હોતી કે જ્યાં ઘરના બધા એક જગ્યાએ ભેગા જતા હોય. અને જ્યાં વડીલોને જવું ગમતું હોય ત્યાં યુવાનોને ન ગમે, યુવાનોને જ્યાં ગમતું હોય ત્યાં બાળકોને ન ગમે. એટલે કે હવે એવી જગ્યાઓ ખતમ થઈ રહી છે જ્યાં બધાને આનંદ આવે, જ્યાં બધા એક સાથે જઈ શકે. શું આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એવો સંકલ્પ ન કરી શકીએ કે બાળકોને કઈક અઠવાડિયું તમે જે કોઈ બધું જ કરીશું, બધું બનાવી આપીશું, બધું સાચવીશું, પણ એક વાત તમારી માનવાની, રવિવાર કે શનિવાર કે જે દિવસ ફાવતો હોય એ દિવસે રાજભોગ કે શહેર જે સમય ફાવતો હોય આપણે બધાએ ભેગા મળી અને ઠાકોરજીની સન્મુખ અને ગુરુની સન્મુખ ચોક્કસ જઈશું. આ એક સંકલ્પ જો ઘરે ઘરે રહે ને તો તમારા ઘરમાંથી ક્યારે પણ ધર્મ બહાર નહીં જાય. આટલો નાનો સંકલ્પ, કોઈ મોટો પ્રતિજ્ઞા મોટું દાન આપવાનું નથી કે એક નાનો સંકલ્પ કે પરિવારના બધા ભેગા મળી ઠાકોરજીને વંદન કરવા છે, જે એક સંસ્કાર અને સંસ્કાર રૂપે આપણા કુટુંબમાં વણાયું છે. કોશિશ કરો, પ્રયાસ કરો, કરશો તો થશે, થશે પછી નહીં થાય. કરો ઘણી વાર ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે થશે, એટલે ભગવાનના કાર્યો બધું ભગવાન પર છોડી દે. એમ થાય કે આ દુકાન નથી ખોલી, ભગવાન ચલાવી આપશે. ત્યારે તો એમ થાય ના હું નહીં ખોલું તો ક્યાંથી ચાલશે. અને એટલા માટે ઉત્તમ કાર્યો આપણે કરવા પડશે, સંકલ્પિત થવું પડશે અને ત્યારે ઉત્તમ વાતાવરણનું સર્જન થશે સમાજમાં. અહીંયા અગ્ર પૂજા પ્રભુની કરવી એમ કહ્યું ને, વિરોધ કર્યો શિશુપાલે, ભયંકર વિરોધ કર્યો. ન કહેવાના બધા જ વચનો પરમાત્માને કહ્યા. અને જે આખી કથા આવે છે કે એને નિર્ધારિત હતું કે ભગવાનના હાથે એનો ઉદ્ધાર થાય, ભગવાનને સુદર્શન છોડ્યું અને ઉદ્ધાર થયો શિશુપાલ. આગળ સુદામા ચરિત્રની કથાનું વર્ણન આવ્યું અને વર્ણન કરતા ભાગવતજીએ લખ્યું, કૃષ્ણનો કોઈ એક સખા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ બ્રહ્મવિત્ત છે, ભગવત નામનું ધન છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, કેવો છે? શાંત, મનમાં કોઈ લાલસા નથી, ઇન્દ્રિયોના વિજય કર્યા છે. અને આ છે ભગવાનનો સખા સુદામા. મહાપ્રભુજી મધુરાષ્ટકમાં પણ કહે છે સખ્યમ મધુરમ, પ્રભુની સાખ્યતા મધુર છે.
કોણ કોણ સખા પ્રભુના? જો વ્રજલીલામાં જોવા આવો તો સૌથી પહેલા આ વ્રજ બાળકો ભગવાનના સખા છે. સખીઓના નામ ભાગવતજીમાં નથી, પણ સખાઓના નામ છે. વિશાલ તોક્ષ દામાદિ સખાઓના નામ ભાગવતજીમાં આપ્યા છે. જેવી ભક્તિ ગોપીઓની છે એવી જ ભક્તિ સખાઓની છે. ઘણીવાર ભક્તિ માર્ગમાં આપણે ગોપીઓની ગાથા ગાઈએ છીએ, પણ સખાઓને અવગણી દઈએ છીએ. પણ જેવો ભાવ ગોપીઓનો છે ને એવો જ ભાવ સખાઓનો છે. સતત પ્રભુના સાનિધ્યમાં, સતત પ્રભુની સેવામાં સખાઓ રહે છે. એવી જ ભક્તિ સખાઓ. તો બાલ અવસ્થામાં બ્રજ બાળકો સખા છે. મથુરા જયારે પ્રભુ પધાર્યા હતા, ઉદ્ધવજીને ભગવાનના સખા કહ્યા છે. પ્રધાન તો છે પણ પ્રભુના સખા છે. પરમ જ્ઞાન, એના પર પણ પ્રભુએ કૃપા કરી પત્ર લખીને આપ્યો. અને ગઈકાલે જે આપણે ચર્ચા ભ્રમરગીતની કરી, એમાં કોના ઉપર કૃપા થઈ? ભ્રમરગીતના પ્રસંગમાં ભગવાન તો ત્યાં જ રહ્યા, ગોપીઓએ ત્યાં રહી, પણ રંગાઈ ગયા ઉદ્ધવજી. એટલે આખી લીલા એમ તો કૃપા કરી ઉદ્ધવ ઉપર પરમાત્મા પોતાનું સાક્ષ્ય નિભાવ્યું. ત્રીજા સખા જેને વારે ઘડીએ પરમાત્મા સખા સખા કહીને ગીતાજીમાં સંબોધે છે એ છે અર્જુન. અર્જુન ઉપર કેવી ભગવાને કૃપા કરી છે. પોતે તીર ખાધા પણ અર્જુનની રક્ષા કરી. આ ભગવાનનું સાક્ષ્ય છે. અને ચોથા સખા દ્વારિકા લીલામાં સુદામા છે. અયાચક વ્રત લીધું છે. ક્યારે જીવનમાં માંગીશ નહીં, મળે એ સ્વીકારીશ. જેટલું માંગવાની વૃત્તિ જીવનમાં વધારે, અને માંગની વૃત્તિ, જો રાજા અને ભિક્ષુકમાં ફરક શું? જેની અંદર આપવાની વૃત્તિ એ રાજા, જેની અંદર માંગવાની વૃત્તિ એ ભિક્ષુક. વૃત્તિ કેવી છે? માણસ ગમે તેટલો મોટો હોય જુદી વાત છે, એની વૃત્તિ કેવી છે? હંમેશા સંસારમાં માંગતા રહો છો, તારે આમ કરવું જોઈએ, તારે આમ આપવું જોઈએ, તારે આમ લેવું જોઈએ. તમારી અંદર સતત વૃત્તિ કેવી છે? ભગવાનનો જે ભક્ત હોય એ આપવાની વૃત્તિ વાળો. અહીંયા અયાચક વ્રત છે, પત્ની છે, બાળકો છે. પત્ની કહેવા લાગી, ના, તમારા સંકલ્પો, તમારા નિયમો, તમારો ધર્મ, એનો આદર હું કરું છું. મારા મનમાં તમારા માટે ખૂબ આદર છે. તમારી અર્ધાંગીની છું, એટલે તમારા દરેક સંકલ્પો સાથે હું જોડાયેલી છું. મને ગૌરવ છે તમારા માટે. પણ નાથ, બાળકો ભૂખ્યા સુવડાવવા પડે ને એ મારાથી જોવાતું નથી. હું તો તમારી સાથે ઉપવાસ કરી લઉં, તમારા અયાચક વ્રતનો હું આદર રાખું, નિભાવું. પણ રાતને સૂતી વખતે જયારે બાળકોના આંખમાં આંસુ હોય, રડતા હોય કે માં અમને ભોજન આપ, ત્યારે અમને ખોટી ખોટી વાર્તાઓ સંભળાવીને હું સુવડાવી દઉં. કાલે તને પૂરી ખવડાવીશ, લીલો ખવડાવીશ, તને આંખ લેવડાવીશ. અને ભૂખ્યા પેટે જયારે બાળકો સૂઈ જાય ને, ત્યારે એમના ચહેરા જોઈ મારી આંખમાંથી આંસુ રોકી શકું. નાથ, મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, માંગવાનું નથી કહેતી. મેં તો સાંભળ્યું છે કે એક વાર કોઈ એના દર્શન કરી આવે ને તો એને ભવનું દારિદ્ર્ય ટળી જતું હોય. એક વાર એને મળી તો આવો. માંગવાનું નથી કહેતી, એના દર્શન કરીને આવો. તેમ રોજ પત્ની આમ કહેવા લાગ્યા ને વારે ઘડીએ કહેવા લાગ્યા, ત્યારે સુદામાને એમ થયું કે આ મારી પત્ની નથી કહેતી, મને લાગે છે કે ભગવાનને જ મળવાની ઈચ્છા થઈ લાગે છે. એટલે આને નિમિત્ત બનાવી અને પરમાત્મા મને પોતાની પાસે બોલાવી રહ્યા. ઘણી વાર ઠાકોરજી કોઈની જીભનો ઉપયોગ કરીને કંઈક કહે, એ આપણી સમજ હોવી જોઈએ કે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, આની જીભ પર બેસીને ભગવાન બોલાવી રહ્યા છે. ઘણી વાર આપણને કોઈ ગુરુજનના મુખે, કોઈ વૈષ્ણવજનના મુખે એમ કે ચાલો ને હવેલી, ચાલો ને બ્રજમાં, ચાલો ને કથામાં. ત્યારે આપણને સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી કહેતો, હમણાં આની જીભે બેસીને ભગવાન બોલાવે છે કે ભગવાન ઈચ્છે છે કે તું એ મારી કથામાં. આ પ્રભુ કૃપા કરી રહ્યા છે. મનમાં થયું ભગવાન મળવા માંગતા લાગે છે અને કહ્યું કે તું કહે છે આટલા દિવસથી, તો કાલે જ હું દ્વારકાધીશને મળવા જઈશ. પણ મળવાની વાત આવી એટલે તુરંત મનમાં જાગ્યું કે જાઉં છું તો ખરા, પણ ખાલી હાથે મિત્ર પાસે કેમ જાઉં? આવી અવસ્થામાં પણ જે આપવાનું વિચારે છે એ જ ભગવાનનો ભક્ત હોય છે. જેના ઘરમાં કાંઈ નથી એ પણ ભગવાન પાસે જાય ત્યારે શું વિચારે છે? શું લઈને જઈશ, શું માંગીશું, એનું બેસીને લિસ્ટ નથી કરતા. પણ ભગવાન પાસે જઈએ તો ભગવાનને શું આપીશું એનો વિચાર કરે.
અને પ્રસિદ્ધ કથા છે કે 4 મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા અને બીજા દિવસે નીકળ્યા છે સુદામાજી પોટલી ખભા પર રાખી અને એક પોતળી પહેરી હાથમાં લાકડી લઈને નીકળ્યા ઘરમાંથી પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા ચાલ્યા ઘરેથી અને નીકળ્યા દ્વારિકા. કૃષ્ણ શરીર છે, ભૂખ્યું પેટ છે, બહુ ચાલી ન શક્યા, થાકી ગયા, એક વૃક્ષની નીચે સૂઈ ગયા. અને સૂઈ ગયા ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે મારો ભક્ત જો 10 ડગલા ચાલે ને તો 90 ડગલા હું ચાલીને સામેથી આવીશ. યોગ નિદ્રામાં લીધા એમને ઉપાડ્યા સુદામાજીને અને દ્વારિકાની બહાર સુડાવી દીધા. જ્યાં સુદામાજીના નેત્રો ખુલ્યા, જુએ તો સોનાની દ્વારિકા સામે દેખાય છે. ચારે બાજુ ઊંચા ઊંચા ઘુમટ અને મહેલ દેખાય છે. જતા કોઈ વ્યક્તિને પૂછ્યું કે આ કયું ગામ છે, ત્યારે કહ્યું આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું અહીંયા આવી પણ ગયો, ક્યાં સમય વ્યતીત થઈ ગયો ખબર ન પડી. પૂછતા પૂછતા કે દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે, તપાસ કરતા કરતા છેક દ્વારિકાધીશના મહેલના દ્વાર સુધી પહોંચી ગયા. જુએ તો ઊંચું શિખર છે, ધ્વજા ફરકી રહી છે, સોનાની દિવાલો, રત્નો જડેલા છે અને અદ્ભુત અને અલૌકિક મહેલ પરમાત્માનો દેખાય. જ્યાં પ્રવેશ કરવા જાય એટલામાં દ્વારપાલો સામે આવી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? કોનું કામ છે? શું કરવું છે? ગભરાયા સુદામા. અરે હું દ્વારિકાધીશનો મિત્ર છું, છેક પોરબંદર થી આવ્યો છું, મારા મિત્રને મળવા આવ્યો છું. અરે તારા જેવા તો રોજ બહાર આવીને ઉભા હોય છે. અરે ભગવાન જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જાજા હમણાં નહીં મળે, નીકળ અહીંયાથી. સુદામાજી કે પણ એક વાર જઈને કહી તો દો કે આપનો મિત્ર સુદામા બહાર ઉભો છે. કેવલ એક વાર જઈને મારું નામ કહી દો દ્વારિકાધીશ. પેલો કે એમને નામ કોઈ ન કહે, હમણાં એમને સમય નથી. જયારે જનસભામાં મળવા પધારશે ત્યારે મળી લેજે, હમણાં કોઈને વ્યક્તિગત નહીં મળે. વારે ઘડીએ સુદામાજી આવે ત્યારે કંટાળીને દ્વારપાલે ધક્કો માર્યો. કહ્યું ને તમે એકવાર નીકળ અહીંયાથી. હૃદય ભરાઈ ગયું સુદામા, કંઠ રૂધાઈ ગયો. આટલી દૂરથી હે દ્વારિકાધીશ, તને મળવા માટે હું અહીંયા આવ્યો અને તારી ઝાંખીએ મને દેખાય. એક વાર જઈને કહી દો દ્વારિકાધીશને કે એનો મિત્ર સુદામા છે. એક વાર કહી દો, હું તમને વચન આપું છું, હું જતો રહીશ. દ્વારપાલોને આવી ગયા. રડતા બ્રાહ્મણને જોયો એટલે કરુણા જાગી અને વાત કરતા કરતા અંદર ચર્ચા દ્વારપાલો એકબીજાની કરવા લાગ્યા. લાવને એકવાર જઈને કહી તો આવીએ, હશે કઈ તો ભગવાન બોલાવશે, કઈ વસ્તુ મોકલાવી દેશે. લાગે છે કઈક જોઈતું લાગે છે ભગવાન પાસે, એટલે વારે ઘડીએ મળવા માંગે, કઈક દુખી લાગે છે. લાવ જઈને કહીએ. અને દ્વારપાલ ભીતર ગયા છે. સોનાના ઈંડોળે રૂકમણી સાથે ભગવાન ઝૂલી રહ્યા છે. આવીને દ્વારપાલે જયઘોષ કરીને કહ્યું કે બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઉભો છે અને પોતાને સુદામા કહે છે. અને જ્યાં શબ્દો કર્ણમાં સુદામા પડ્યા, કૂદકો મારીને પરમાત્મા ભાગ્યા છે. પીતાંબર હવામાં ઉડતું જાય, પરમાત્મા ભાગતા જાય, કૂદકા મારતા મારતા છેક દ્વાર સુધી પહોંચ્યા અને બાત ભીડી લીધી સુદામા. બધા ચોકીને જોઈ રહ્યા છે, દ્વારપાલો, પટરાણીઓ. અરે આજ સુધી આટલા મોટા મોટા રાજા મહારાજાઓ મહેમાન બનીને આવ્યા અને આવી ઉત્કંઠા તો પ્રભુની અંદર ક્યારેય નથી દેખાઈ. બાત ભેડી પરમાત્માની આંખમાં આંસુ આવી ગયા. અરે સુદામા, આટલા વર્ષે તને મારી યાદ આવી. અંદર પધારો પધારો કરીને સુદામાજીને પધરાવીને લાવ્યા. પોતાના સોનાના સિંહાસન પર પધરાવ્યા છે. સુદામાને પટરાણીઓને કહે છે, અરે જલ્દી કેસર વાળું દહીં લઈને જલ લઈને આવો, ચરણ પખારવા છે મારે સુદામાને. પણ હજી તો જલ લાવે ત્યાં સુધી તો પાણી બરાત કો છુયો નહીં, આ સુવર્ણ જલ સે પગ ધોએ. ઠાકોરજી તો પોતાના વહેતા નેત્રોના જલથી સુદામાના ચરણ પખાર્યા. અરે સુદામા, કેટલા વર્ષે તને મારી યાદ આવી. અલગ મરકની વાતો થઈ રહી છે. ભોજનનો સમય થયો છે. પ્રભુ સુદામા સાથે સુવર્ણની થાળીમાં ભોજન કરવા બિરાજ્યા છે. નાનપણની ઘટનાઓને યાદ કરે છે. સુદામા, તને યાદ છે ઉજ્જૈનમાં સાંદીપની મુનિના આશ્રમમાં આપણે સાથે વિદ્યા અધ્યયન કરતા, સાથે ભણતા, કેવો આનંદ કરતા. બાળપણના પ્રસંગોને વાગોળી રહ્યા છે પ્રભુ અને વાત કરતા કરતા યાદ અપાવી. સુદામા, તને યાદ છે દિવસ ગુરુમાએ લાકડા લેવા માટે વનમાં આપણને મોકલેલા. તને 2 મુઠ્ઠી ચણા આપીને કહ્યું હતું કે ભૂખ લાગે તો બંને વેચીને ખાઈ લેજો. વરસાદ પડવા લાગ્યો. હું નીચેની ડાળીએ ને તું ઉપરની ડાળીએ ને દેવ, ત્યારે તું એકલો ખાતો હતો ને મેં પૂછ્યું કે ગુરુમાએ કઈ આપ્યું છે? અને સુદામા, ત્યારે તું એકલો ખાઈ ગયો. આ સાંભળતાની સાથે સુદામા ચોધાર આંસુએ રડવા લાગ્યા. પ્રભુ આપનું આપેલું આપને આપ્યા વગર ખાય એની તો આ જ દશા થાય. દારિદ્ર મારા ભાગ્યમાં લખ્યું નહોતું, મારી પસંદગીથી મેં પસંદ કર્યું છે. નહીં તો એક યજ્ઞ કરું ને હમણાં કરોડોની વર્ષા થાય, દેવતાઓ આવીને આપી જાય એવું તપ અને સત મારું છે.
પણ આ મારું પસંદ કરેલું દારિદ્ર છે, કારણ કે એક ઘડીને હું ભૂલી નથી શકતો કે જ્યારે આપના ભાગનું હું ખાઈ ગયો. ચોધાર આંસુએ સુદામા રડી રહ્યા છે અને પ્રભુએ હાથમાં હાથ મૂકીને કહ્યું કે સુદામા, એ તો બધું જૂનું થઈ ગયું. અને આટલું કહીને જાણે ભાગ્યની રેખાઓને ભૂસી નાખી હોય પરમાત્માએ. ભવિષ્ય તો કેવું ઉજળું છે સુદામા. અને એક પ્રસંગોને યાદ કર્યા છે. પ્રભુ આપનું આપેલું આપને ના આપ્યું, આપનું હતું. કહ્યું કે ભાભીએ કઈ મોકલ્યું છે. સંતાડવા લાગ્યા પુટલી સુદામા. આવા મહારાજાના મહેમાન બનીને ગયા હોય આવા તાંદુલ કેમ અપાય? પણ પ્રભુ માટે જીવનો ભાવ મહત્વનો છે, વસ્તુ નહીં. ખેંચી પોટલી, તાંદુલ આરોગવા લાગ્યા ને કુબેરનો વૈભવ સુદામાને આપ્યો. ભગવાન આપે ને તો જેને મળ્યું હોય એને ખબર ન પડવા દે કે એને ભગવાને આપ્યું. સુદામાને આપ્યું પણ એને ખબર ન પડવા દે. કેટલાય દિવસ રોક્યા છે સુદામાને, પોતાના વસ્ત્ર પોતાના શણગાર આપ્યા છે, ખૂબ આદર સન્માનથી સુદામાને રાખ્યા છે. અને સુદામા મનોમન વિચાર કરે, સારું થયું પ્રભુએ મને કઈ આપ્યું નથી, મેં માંગ્યું નહીં પ્રભુ પાસે. કેટલા દિવસ રોક્યા છે, ખૂબ આગતા સ્વાગતા કરી. સુદામાને થયું કે મારી પત્ની ને બાળકો મારી પ્રતીક્ષા કરતા હશે, એટલે પ્રભુ પાસે આવ્યા ને કહ્યું કે પ્રભુ હવે મને આજ્ઞા આપો, હવે હું મારા ઘરે જાઉં. પ્રભુ કે જાઓ એનો વાંધો નહીં, પણ મારા વસ્ત્ર મારા શણગાર. પાછા જૂના વસ્ત્ર કાઢીને સુદામાને એના હાથમાં આપ્યા. સુદામા મનોમન આભાર માને છે પ્રભુનો કે સારું થયું પ્રભુ મને કઈ આપતા નથી, જેથી મારા મનમાં ખટકો ન રહે કે મિત્ર પાસે મેં માંગ્યું, અરે હું પ્રભુને આપીને જઈ રહ્યો. તાંદુલ મેં આપ્યા, મેં પ્રભુને આપ્યા. આપણું પણ આ જ અજ્ઞાનતા, આપણને કે આપણે ઠાકોરજીને આપ્યું, આપણે આ રોગાવ્યું, આપણે આ ધર્યું, પણ આપણને કોને આપ્યું એ તો ભૂલી જ જઈએ. આપણને એમ લાગે કે હું પ્રભુને આપું છું, આપણે ક્યાં આપનારા? આપનારો એ છે. આપણે તો કેવલ આ વાયા આપણા પહોંચાડીએ છીએ. અને એટલા માટે જ્યારે પણ પ્રભુનું કાંઈ પણ કરીએ, પ્રભુનો જ આભાર માનીએ. સુદામાજી જવા લાગ્યા. એ જ પાછી પોતડું પહેરી, હાથમાં લાકડી લઈ અને ધીમે ધીમે સુદામા ચાલે. દરવાજા સુધી પહોંચ્યા સુદામા અને પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા ઉભો રહે. પાછળ વળીને જોયું, બંનેની આંખો ભીજાયેલી હતી. પ્રભુ નિકટ આવ્યા ને સુદામાને કહેવા લાગ્યા કે સુદામા, આટલા વર્ષે તું અહીંયા આવ્યો, હવે કોણ જાણે તું પાછો ક્યારે આવે? કોને ખબર આપણે મળીએ ન મળીએ. હા પ્રભુ, કોણ જાણે પાછા ક્યારે આવવાના સંજોગ. સુદામા એમ કર, તું જતી વખતે તું જઈ રહ્યો છે, મને કોઈ વસ્તુ નિશાનીની મૂકતો છે, જેથી એ વસ્તુને જોઈ જોઈને હું તને યાદ કર્યા કરું. સુદામાને સંકોચ થયો, એની પાસે તો કાંઈ નથી. સંકોચ થયો ને કહેવા લાગ્યા, પ્રભુ મારી પાસે તો કાંઈ નથી, હું આપને શું આપીને જાઉં? પ્રભુ કહેવા લાગ્યા કે તારી પાદુકા મને આપજો. સુદામા કહે કે અરે પ્રભુ મારી પાદુકા હું આપ શું કરશો? ના, બસ મારી ઈચ્છા છે કે તું પાદુકા અહીંયા મૂકીને જા, તારી પાદુકાને જોઈ જોઈને હું તને યાદ કરીશ. જેવી પ્રભુ આપની આજ્ઞા, ખુડામાં કાઢી પાદુકા અને ખુલ્લા પગે સુદામા દ્વારિકાના બજારમાં નીકળ્યા. અને હવે તો પિત્તો ગયો રાણીઓનો કે પ્રભુ હદ કરો છો. આવા આવા કુબેરના વૈભવ એના ઘરમાં ભરી દીધા તો એને કહ્યું નહીં, કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય, તું એને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે? હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી લેનારને નાનો નથી કરતો. દરેકને એમ લાગે કે મારો હક, મારી બુદ્ધિ, મારી મહેનત, મારી હોશિયારી, હું આપું તો એને એમ લાગે કે એને કારણે એને મળ્યું. આજ મારે આપવાની રીત છે. પણ પ્રભુ હદ કરી દીધી. પેલા ગરીબ બ્રાહ્મણની પાદુકાઓએ કઢાવી લીધી. આમ ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે, આપનો મિત્ર સારું લાગે? પ્રભુ કહે, મેં જાણી કરીને પાદુકા લઈ લીધી. પણ કેમ? પ્રભુ કહે કે ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજમાં પરિભ્રમણ કર્યું અને બ્રજની ભૂમિને પાવન કરી. તો બ્રજને પાવન કરવાનું સામર્થ્ય તો મારામાં છે, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો ત્યારે ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે ને તો મારી દ્વારિકા પણ ચોથું ધામ બની જશે. લોકો યાત્રા કરવા આવશે અહીંયા અને આ ભૂમિનો સ્પર્શ કરી ભવભવના પાપને ઓગાળી દેશે. જેની આવી વિકટતા હોય, આવા સંકટ હોય, તોય મને આપીને જતા હોય ને એવા ભક્તોના તો ચરણમાં હું મારું મસ્તક નમાવું છું. હું ઈચ્છતો હતો કે એના ચરણોના સ્પર્શ આ દ્વારિકાની ધૂળને મળે, એની રજને મળે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય.
અને સુદામા તો આવ્યા છે ચાલતા ચાલતા પોતા સુદામાપુરીમાં, અને જુએ તો ઝૂંપડું દેખાતું નથી, સોનાના મહેલ ઉભા છે. ગભરાયા સુદામા, અરે હું ગયો ને કોઈ રાજાએ ચઢાઈ કરી, મારું ઝૂંપડું તોડી નાખ્યું, હવે તો રહેવાના સ્થાન પણ ઘરમાં ન રહ્યા. પ્રભુ આ કેવી પરીક્ષા કરો છો? એટલામાં રાણી જેવી શણગાર સજેલી કોઈ સ્ત્રી દોડતી દોડતી આવી રહી છે. અને સુદામાને કહ્યું કે આ રાણી મારા ઝૂંપડાને તોડીને મહેલ બાંધી દીધો છે. ગભરાયા, ડર્યા. દોડતી દોડતી સ્ત્રી આવી, નિકટ આવી તો ખબર પડી પોતાની પત્ની છે. ના, ઠાકોરજી કૃપા કરી, કુબેરનો વૈભવ આપણા ઘરમાં ભરી દીધો. ક્યાં હતા ને પ્રભુએ ક્યાં લાવીને મૂક્યા? અને આ સાંભળતાની સાથે પોક મૂકીને સુદામાજી રડી પડ્યા, ઘૂંટણીએ બેસી ગયા. રહ્યો તું કપટીનો કપટી. હું તો રાજી થતો આવતો હતો કે હું ભગવાનને આપીને આવું છું. ઘરે આવીને ખબર પડી કે આપનારો તો તું જ છે. તું કપટી છું, આપે છે તું, પણ અમને ખબર પડવા દેતો નથી કે તું આપી રહ્યો. અમે જીવ